હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.1 માં ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પર આધારિત ટાઈપ 3 પ્રકારના એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરી શકાય તે જોઈશું। ટાઈપ 1 માં આપણે શું જોયું હતું તો LHS RHS આ ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા। ટાઈપ 2 માં શું જોયું હતું તો વિભાજ્ય અથવા ગુણિત છે એવું સાબિત કરવાનું હતું, તે પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા। ટાઈપ 3 માં આપણે શું જોઈશું તો અસમતા પર આધારિત એક્ઝામ્પલ જોઈશું। અસમતા એટલે શું લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ ટાઈપના એક્ઝામ્પલ તમને આપ્યા હોય તો એ કઈ રીતે સોલ્વ થાય તે આપણે જોઈએ, બરાબર। આ લાસ્ટ ટાઈપ છે તો ક્વેશ્ચન નંબર 18 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ n લેસ ધેન 1/8 * twice n + 1 હોલ સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે ડાબી બાજુ આપી છે એનું સાદુરૂપ જમણી બાજુના સાદુરૂપ કરતા કેવું નાનું છે એવું તમારે બતાવવાનું છે। ડાબી બાજુ શું છે હા એટલે આ તમારી LHS છે તે શું બતાવવાનું RHS કરતા લેસ ધેન છે એવું તમારે બતાવવાનું છે, બરાબર। પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરવાનું છે। એટલે આપણે શું લખીશું તો ધારો કે તમારું વિધાન Pn શું લખવાનું છે આપ્યું છે તે જ લખવાનું છે। વિધાન Pn શું લખાશે 1 + 2 + 3 ડોટ 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 પ્લસ n લેસ ધેન 1/8 into twice n + 1 હોલ સ્ક્વેર। કોના માટે સાબિત કરવાનું છે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે। તો આ વિધાન Pn થઈ ગયું, કઈ કરવાનું નથી, જે આપ્યું છે તે લખી દેવાનું। ત્રણે ત્રણ ટાઈપમાં આ તો સેમ જ રહેવાનું છે વિધાન, તો જે આપેલું તે જ લખતા છે આપણે। હવે આપણે શું કરીશું n બરાબર 1 માટે એટલે સ્ટેપ 1 જો સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીશું તો સ્ટેપ નંબર 1 માં આપણે n બરાબર 1 માં તેની LHS શું થાય તે જોઈએ। તો n = 1 માટે આપણે જે વિધાન આપ્યું છે એની ડાબી બાજુ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ચાલો n બરાબર 1 માટે શું થાય આ તો 1 આવવાનું LHS કેમ કે પહેલું પદ થાય ને, અને RHS શું આવે વિદ્યાર્થી મિત્રો તે જોઈએ। તો તમારો RHS શું છે RHS એટલે આ અંદર કિંમત મૂકીએ તો 1/8 into 2 into 1 plus 1 whole square is equal to 1/8 ચાલો 2 ને 1 3 3 નો વર્ગ એટલે ફાઇનલી આપણી પાસે આવે 9/8। ચાલો વિદ્યાર્થી મિત્રો LHS 1 છે અને RHS 9/8 કોણ મોટું છે આ બંનેમાં તો તમને ખબર છે 9/8 એ 1 કરતા મોટો છે એટલે આપણે એવું કહી શકીએ therefore n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લેસ ધેન RHS। શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે 1 છે, કારણ કે અને એ 9/8 કરતા કેવો આવે નાનો આવે એટલે LHS RHS કરતા નાનો છે એ જ સાબિત કરવાનું છે। જોઈ લો LHS લેસ ધેન RHS એટલે therefore આપણે એવું કહી શકીએ કે વિધાન P1 સત્ય છે, બરાબર। ચાલો હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 2। તો સ્ટેપ નંબર 2 માટે આપણે જાણીએ છીએ શું કરવાનું તો સ્ટેપ નંબર 2 ની અંદર શું કરીશું ધારો કે n બરાબર k માટે pk સત્ય છે તો લખી દઈએ ધારો કે n = k માટે વિધાન pk સત્ય છે। હવે શું થશે વિદ્યાર્થી મિત્રો જોજો n બરાબર k માટે pk સત્ય છે એટલે n ના સ્થાને તમારે k મૂકી દેવાનું એટલે therefore n બરાબર k માટે LHS લેસ ધેન RHS એટલે કે 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ n ના સ્થાને k મૂકીએ લેસ ધેન 1/8 twice k plus 1 whole square જ્યાં k belongs to n। આ થશે તમારું પરિણામ 1। હવે વિદ્યાર્થી મિત્રો આનો આપણે યુઝ કરવાના છે। ચાલો આનો આપણે યુઝ કરીએ તો શું થશે હવે સ્ટેપ નંબર 3 જોઈએ।
તો સ્ટેપ નંબર 3 તો સ્ટેપ નંબર 3 માં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો n બરાબર k + 1 માં ત્યાં સત્ય છે એવું સાબિત કરીશું એટલે આપણે શું સાબિત કરીશું તે લખીએ તો આપણે n = k + 1 માટે શું સાબિત કરવાનું છે આ લેસ ધેન છે આ એટલે કે 1 + 2 + 3 + ડોટ 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 શું લખી દેવાનું એના સ્થાને k + 1 લેસ ધેન 1/8 * 2 k + 1 + 1 હોલ સ્ક્વેર આ આપણે સાબિત કરવાનું છે બરાબર n બરાબર k + 1 માટે આપણે શું સાબિત કરવાનું છે તો 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ n ના સ્થાને k + 1 લેસ ધેન આ આપણે સાબિત કરવાનું છે આનું સાદુરૂપ હજુ પણ આપી શકાય તેવું છે તો આપણે હજુ આગળ સાદુરૂપ આપીએ એટલે કે આપણે શું સાબિત કરવાનું છે એટલે કે આપણે આવું સાબિત કરવાનું છે 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ k + 1 બરાબર લેસ ધેન 1/8 જોજો 2k + 2 + 1 એટલે 2k + 3 હોલ સ્ક્વેર આ આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે n બરાબર k + 1 માટે આપણે આ સાબિત કરવાનું એટલે કે આ સાબિત કરવાનું બંને બાજુ મેં k + 1 લઈ લીધું એ થોડી મેથડ ચેન્જ થશે લખવાની એટલે તમારે શું કરવાનું n બરાબર k + 1 માટે બંને બાજુ મૂકી દઈએ તો શું આવે આવું આવે તો આપણે આ સાબિત કરવાનું છે જો આવું સાબિત કરી નાખીએ તો આપણે એવું કહી શકીએ કે આ જે વિધાન છે તે n બરાબર k + 1 માટે પણ સત્ય છે એટલે આવું આપણે સાબિત કરવાનું છે આ સાબિત થઈ નથી ગયું આપણે શું સાબિત કરવાનું છે તે હજુ તો મેં લખ્યું છે હવે આ આપણે સાબિત કરવાનું છે હવે એ કેવી રીતે સાબિત કરીશું તો એને આપણે પરિણામ 1 પરથી સાબિત કરીશું કોના પરથી પરિણામ 1 પર તો પરિણામ 1 શું છે તમારું હા તો એ ની મદદથી આપણે આ સાબિત કરવાના છે તો આપણે શું લખીશું પરિણામ 1 પરથી પરિણામ 1 નો યુઝ કરીએ પરિણામ 1 પરથી ચલો પરિણામ 1 શું છે 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ k લેસ ધેન 1/8 2k + 1 હોલ સ્ક્વેર આનો યુઝ કરવો પડશે અત્યાર સુધી આપણે શું કરતા હતા કિંમત મૂકતા હતા અહીંયા ડાયરેક્ટ આખું સ્ટેટમેન્ટ લઈ લીધું એટલો જ ફરક છે બરાબર તો હવે આની મદદથી આપણે શું સાબિત કરવાનું છે આ સાબિત કરવાનું છે હવે જે સાબિત કરવાનું છે ને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો સાબિતીમાં શું છે તો 1 + 2 + 3 + ડોટ ડોટ એ k + 1 છે વિદ્યાર્થી મિત્રો નહીં તો ખાલી k જ છે તો શું કરીએ k + 1 એડ કરીએ જો હું અહીં એડ કરું તો નિયમ પ્રમાણે અહીં પણ એડ કરવું પડે બંને બાજુ જે પ્રોસેસ કરીએ તે થાય બરાબર એટલે અહીં k + 1 ઉમેરીએ તો અહીં પણ k + 1 તમારે ઉમેરવું જ પડે નિયમ જ છે મેથ્સ નો તો બંને બાજુ આપણે k + 1 એડ કરી દઈએ તો 1 + 2 + 3 ડોટ 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 પ્લસ k + 1 શા માટે k + 1 એડ કર્યું કારણ કે તમે જોઈ શકો છો અહીં આપણી પાસે શું છે 1 થી k + 1 નો સરવાળો છે નહીં તો ખાલી 1 થી k નો જ હતો તો k + 1 એડ કરવું પડે અહીં એડ કરીએ તો પછી આને પણ ખોટું લાગે એટલે ત્યાં પણ એડ કરવું પડે એટલે 1/8 2k + 1 હોલ સ્ક્વેર ચાલો આગળ સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો આની આપણને જરૂર નથી કારણ કે આપણે લખી જ દીધું છે એટલે એ પણ સાફ કરી જ નાખીએ ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સાદુરૂપ આપીએ તો therefore જોજો therefore 1 + 2 + 3 + ડોટ 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 શું થશે 1 + 2 + 3 ડોટ 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 છેલ્લું પદ કયું છે k + 1
શું થઈ જશે લેસ ધેન 1/8 અહીં ઉમેરવાનું રહી ગયું હતું એટલે k + 1 બંને સાઈડ k + 1 ઉમેરતા લખીશું કારણ કે બંને બાજુ k + 1 ઉમેરતા જે પ્રોસેસ કરી તો બંને બાજુ કરવી પડે આપણે જાણીએ એટલે અહીં આવશે 2k + 1 હોલ સ્ક્વેર પ્લસ k + 1 ફરીથી લખાઈ ગયું ચલો કઈ વાંધો નહીં આ સ્ટેટમેન્ટ વિદ્યાર્થી મિત્રો ફરીથી લખાઈ ગયું છે મારાથી આપણે અહીં વિસ્તરણ કરી નાખીએ છીએ બરાબર તો શું થશે 1/8 2k + 1 હોલ સ્ક્વેર એટલે શું લખાય તો 2k + 1 હોલ સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ એટલે 4k² પ્લસ 2 દુ 4k વત્તા 1 પ્લસ k + 1 આવી જશે ચલો therefore 1 + 2 + 3 plus dot 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 k + 1 વિદ્યાર્થી મિત્રો અહીં આપણે LHS તો આવી જ ગયેલું છે ખાલી આ જ સેટિંગ કરવાનું છે આ લાવવાનું છે મારે તે કેવી રીતે લાવી શકાય તે આપણે જોઈએ તો અહીં આવી જશે 1/8 હવે જોજો વિદ્યાર્થી મિત્રો 8 છે તો આની સાથે ગુણાઈ જશે એટલે આપણી પાસે શું આવી જવાનું ફાઇનલી એ 1/8 લખી દેમ એટલે અહીં આવી જશે 4k² + 4k + 1 અને આ 8 આની સાથે ગુણાઈ જાય તો 8k + 8 થઈ જાય આખાના છેદમાં 8 આવે એટલે મેં 1/8 તને પહેલેથી જ લખી દીધું એટલે therefore મારી પાસે આવું આવશે 1 + 2 + 3 plus dot 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 k + 1 less than 1/8 જો વિદ્યાર્થી મિત્રો હવે મારે લાવવાનું શું છે તો મારે આ લાવવાનું છે શું લાવવાનું આ લાવવાનું છે એને અહીં હું લખી દઉં છું આ લાવવાનું છે એનો મતલબ શું મારે લેસ ધેન પછી આવું લાવવાનું છે 1/8 અને આને શું લખાય 4k² પ્લસ 3 દુ 6 દુ 12k વત્તા 9 આવું લાવવું પડશે જો આવું લાવા તો જ મેં આવું લખી શકાય એટલે મને 4k² + 12k + 9 ની જરૂર છે અહીં દેખાય તમને કશે 4k² + 12k + 9 બરાબર અને છેદમાં 1/8 તો છે તો જોઈએ તો 4k² પ્લસ અહીં આપણે સાદુરૂપ આપીએ તો શું આવે 12k + 9 જો જે જોઈતું હતું તે આવી ગયું એટલે આપણું કામ આસાન થઈ ગયું therefore 1 + 2 + 3 plus dot 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 k + 1 less than 1/8 ચાલો આ શું છે પૂર્ણ વર્ગ છે તો twice k + 3 નો વર્ગ છે જુઓ એટલે આ છે twice k + 3 હોલ સ્ક્વેર એટલે મારે જે સાબિત કરવાનું હતું તે આવી ગયું એનો મતલબ n = k + 1 માટે pk + 1 સત્ય છે therefore pk + 1 સત્ય છે કારણ કે n / k + 1 માટે મારે આવું લાવવાનું હતું તે આવી ગયું એટલે pk + 1 સત્ય છે આમ p1 સત્ય છે પછી તો આવડે છે તમને લખવાનું શું છે આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n ∈ n માટે pn સત્ય છે
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો n બરાબર k + 1 માટે મારે શું લાવવાનું હતું? તો રકમમાં n ના જગ્યાએ k મૂકી દો. તો મારે આવું લાવવાનું હતું. આવું લાવવાનું એનો મતલબ શું લાવવાનું હતું? તો અનુસાર રૂપ આગળ આપ્યું તો આવું લાવવાનું છે. આવું લાવવાનું એનો મતલબ શું લાવવાનું છે? 1/8 4k² + 12k + 9 લેસ ધેન હો. તો તમારે જે પણ LHS છે તે લાવવાનું છે. તો તમે જોઈ શકો સાદું રૂપ આપતા મારી પાસે ફાઇનલી જે લાવવાનું હતું તો આવી ગયું. દર વખતે આવું ન પણ થાય, ન થાય તો એડજસ્ટ પણ કરવું પડે. એ પણ એક્ઝામ્પલ આપણે જોઈશું. બરાબર. એટલે આ રીતે આવી ગયું. એટલે આપણે કહી શકીએ કે pk + 1 સત્ય છે. આમ p1 સત્ય છે અને pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે. ત્યારબાદ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ n માટે pn સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ટાઈપની અંદર થોડુંક તો મેથડ ચેન્જ થશે જ લખવાની તમારે. બરાબર. તમારે એને અનુકૂળ રહેવું પડશે કે કયામાં કઈ મેથડમાં કઈ રીતે ગણવાનું તે. ટાઈપ 1 હોય તો આપણે ઇક્વલ ટુ ના ફોર્મમાં લખતા હતા. ટાઈપ 2 માં વિભાજ્યના ફોર્મમાં લખતા હતા અને ટાઈપ 3 છે અસમતા તો લેસ ધેન ના ફોર્મમાં લખવું. બરાબર. એટલે જે રીતે આપી હોય રકમ એ પ્રમાણે તમારે લખવું પડશે. ત્રણ જ ટાઈપ છે આપણી પાસે એટલે વધારે ટેન્શન લેવાની બી જરૂર નથી. બરાબર. દરેક રીતને તમે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતમાં શું કરવાનું છે. બરાબર. ત્રણ રીત છે ને તેને તમારે એક એક દાખલો જોઈ લેવાનો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે LHS બરાબર RHS હોય તો કઈ રીતે કરતા, વિભાજ્ય હોય તો કઈ રીતે કરતા અને અસમતા હોય તો કઈ રીતે કરીએ. ખ્યાલ આવ્યો? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટાઈપ 3 પર આધારિત બીજો એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 24. શું કહ્યું છે? twice n + 7 લેસ ધેન n + 3 હોલ સ્ક્વેર બતાવવાનું છે. એટલે કે LHS એ RHS કરતા નાનો છે. કોના માટે? તો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે. એવું સાબિત કરવાનું છે. એટલે પહેલા આપણે વિધાન pn લખી દઈએ. તો ધારો કે pn શું છે? તો જે સ્ટેટમેન્ટ સાબિત કરવાનું છે તે લખી દો જ્યાં n બિલોંગ્સ ટુ n. n માટે સાબિત કરીએ ને એટલા માટે. હવે સ્ટેપ નંબર 1 માં શું કરવાનું? તો n બરાબર 1 માટે LHS શું છે? twice n + 7. એમાં તમે કિંમત મૂકો તો 2 + 7 એટલે 9 આવશે. અને RHS માં n બરાબર 1 મૂકશો તો 1 + 3 હોલ સ્ક્વેર એટલે 4 સ્ક્વેર એટલે કે 16 આવશે. હવે આપણે જાણીએ છીએ કે 9 એ 16 કરતા કેવો છે? નાનો છે. અને 9 એટલે LHS અને 16 એટલે RHS. એટલે therefore n બરાબર 1 માટે LHS લેસ ધેન RHS. કારણ કે LHS 9 છે અને RHS 16 છે અને દરેક જણને ખબર છે કે 9 એ 16 કરતા નાનો જ આવે. એટલે LHS લેસ ધેન RHS નું પાલન થઈ ગયું. therefore p1 સત્ય છે. આમાં તો કઈ કરવાનું હતું જ નહીં. સ્ટેપ નંબર 2 માટે આપણે જાણીએ છીએ કે જ મૂકી દેવાનો. તો સ્ટેપ નંબર 2 ધારો કે n બરાબર k માટે pk સત્ય છે. હવે વિધાન pk સત્ય હોય તો n ના સ્થાને k મૂકીને સેન્ટેન્સ ફરીથી લખી દો જ્યાં k બિલોંગ્સ ટુ n પરિણામ 1. આમાં પણ કઈ કરવાનું હોતું નથી. હવે આપણે સ્ટેપ નંબર 3 પર આવીએ. બરાબર. થોડીક લખવાની મેથડ બદલાઈ જતી છે આપણી. શેમાં બદલાઈ જાય? ટાઈપ 3 માં. તો હવે શું કરીશું? તો આપણે n બરાબર k + 1 માટે આ સાબિત કરવાનું છે. એટલે આપણે n બરાબર k + 1 માટે શું સાબિત કરવાનું છે? તો n ના સ્થાને તમે k + 1 મૂકો શું આવે? તો 2 k + 1 + 7 લેસ ધેન k + 1 + 3 હોલ સ્ક્વેર. આવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે હજુ આગળ આપણે જઈએ. એટલે કે શું સાબિત કરવાનું છે? એટલે કે n બરાબર k + 1 માટે જોજો 2k + 2 + 7 એટલે કે 2k + 9 લેસ ધેન k + 1 + 3 એટલે કે k + 4 હોલ સ્ક્વેર. એટલે આ સાબિત કરવાનું છે. એનો મતલબ કે તમારે આ સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આવું આપણે સાબિત કરવાનું છે. હવે એના માટે કોનો યુઝ કરીશું? પરિણામ 1 નો. આગળ પણ કર્યો ને તે પ્રમાણે. તો પરિણામ 1 પરથી તો પરિણામ 1 લખી લો. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તમે ધ્યાનથી જો તો આપણે આ સાબિત કરવાના છે. નહીં તો 2k + 9 છે જ્યારે એ 2k + 7 છે. 2k + 7 ને મારે 2k + 9 માં કન્વર્ટ કરવું હોય તો મારે +2 એડ કરવા પડે. અને આપણે જાણીએ મેથ્સ ની અંદર જે પણ ક્રિયા કરીએ તે બંને બાજુ કરવી પડે. એટલે +2 અહીંયા એડ કરું તો અહીંયા પણ મારે એડ કરવો પડે. શા માટે +2 એડ કરીએ છીએ? કારણ કે 2k + 9 જોઈએ છે. અને આપણી પાસે છે શું? 2k + 7. એટલે આપણે 2k + 9 કરવા માટે +2 જ એડ કરવું પડે. બરાબર. એટલે અહીં +2 એડ કરો તો અહીં પણ તમારે એડ કરવું પડશે. ચાલો સાદુરૂપ આપીએ તો 2k + 9 LHS તમારો આવી ગયું લેસ ધેન. હવે સાદુરૂપ આપીએ તો k² + 6k + 9 અને +2. હવે 9 + 2 એટલે 11 હું ડાયરેક્ટ લખી દઉં છું. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે તે જોઈએ. therefore 2k + 9. હવે આપણે સાબિત શું કરવાનું છે? k + 4 હોલ સ્ક્વેર સાબિત કરવાનું છે. અને k + 4 હોલ સ્ક્વેર એટલે કેટલા? તો k² + 8k + 16. આવું મારે લાવવાનું છે. આવું તમને કશે દેખાય છે અહીંયા? ના નથી. તો આપણે એડજસ્ટ કરીએ. શું કરીએ? એડજસ્ટ કરીએ. કેવી રીતે જોજો? લેસ ધેન આ k² +
મને શું જોઈએ છે 8k જોઈએ છે તો હું શું કરીશ 8k લખી દઉં માઈનસ 2k લખવા પડે તો 6k આવે પાછા પછી મને +16 જોઈએ છે તો હું +16 લખી દઉં અને +16 લખું તો મને તો 11 છે તો માઈનસ પાછા 5 કરવા પડે એટલે ફાઇનલી મારી પાસે આવું આવવાનું 2k + 9 લેસ ધેન મને આ પદ સાથે જોઈએ છે કયું k² + 8k + 16 તો એ પદને હું સાથે લખી દઉં તો k² + 8k + 16 માઈનસ બચ્યા કયા પદ આ બે પદ બચી ગયા તો એ બે પદને બહાર લખી દઉં ને એમાંથી માઈનસ ને કોમન પણ લઈ લે બે કામ સાથે કરું તો માઈનસ કોમન લઈ લેવા તો 2k + 5 બરાબર જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું ખૂબ જ અગત્યનું સ્ટેપ છે therefore 2k + 9 લેસ ધેન આ શું છે k + 4 હોલ સ્ક્વેર છે આપણે જાણીએ છીએ માઈનસ 2k + 5 હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તો આ વધારેનું પદ આવી ગયું એની આપણે જરૂર જ નથી આપણને તો ખાલી આની જ જરૂર છે તો શું કરીશું તો ઇનઇક્વાલિટીનો યુઝ કરીશું કેવી રીતે જોજો તો વિદ્યાર્થી મિત્રો માની લો કે મારી પાસે 10 નો સ્ક્વેર છે અને એમાંથી હું 5 ને બાદ કરું બરાબર તો આ બે પરિમાણ વચ્ચે શું સંબંધ આવે 10 ના સ્ક્વેર માંથી 5 ને બાદ કરું તો એ જે સાદુરૂપ આવ્યું આ તે 10 સ્ક્વેર કરતા કેવો આવે તો 10 સ્ક્વેર એટલે 100 - 5 એટલે 95 આવે અને આ તો 100 આવે એનો મતલબ નાનું આવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ 3 નો વર્ગ -5 કરું અને 3 નો વર્ગ લખું બરાબર તો આનું સાદુરૂપ શું આવે 9 - 5 એટલે 4 આવે આનું 9 આવે તો આ શું આવે લેસ ધેન આવે હજુ એક લખું 5 નો વર્ગ - 2 અને અહીં લખી દઉં 5 નો વર્ગ તો શું આવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો k + 4 નો હોલ સ્ક્વેર લખું -2k + 5 તો એ k + 4 હોલ સ્ક્વેર કરતા કેવું આવશે તો એ જોજો આ બંને સેમ છે ને કંઈક બાદ કર્યું બંને સેમ હોય ને કોઈ ધન સંખ્યા બાદ કરો તો નાનું થઈ જાય બંને સેમ છે અને એક ધન સંખ્યા પહેલામાંથી બાદ કરી તો લેસ ધેન થઈ ગયું અહીંયા પણ બંને સેમ છે અને કોઈ ધન સંખ્યાને બાદ કરી તો લેસ ધેન થઈ ગયું અહીંયા પણ શું છે બંને સેમ છે અને એક ધન સંખ્યા બાદ કરી તો આ શું થઈ જાય લેસ ધેન થઈ જાય એટલે અહીં તમે એવું લખી શકો which is less than આ કોના કરતા નાનું થઈ જશે k + 4 હોલ સ્ક્વેર બરાબર આ બે સંખ્યા જો સેમ હોય વિદ્યાર્થી મિત્રો કોમન લોજિક આ બંને સંખ્યા સેમ હોય અને આ સંખ્યામાંથી કંઈક બાદ કરી નાખો તો આટલો નાનો થઈ જાય બરાબર દાખલા તરીકે મારી પાસે 5 નો વર્ગ બરાબર 5 નો વર્ગ તો છે હવે હું શું કરા આમાંથી કંઈક બાદ કરી નાખું માની લો કે 3 બાદ કરી નાખ્યા તો આ શું થઈ ગયો લેસ ધેન થઈ ગયો તેમ અહીંયા પણ એવું થવાનું આ બંને તો ઇક્વલ જ છે પરંતુ પહેલામાંથી મેં આને બાદ કલાક આ ધન છે તો અમારે આને બાદ કલાક હતા તો આના કરતા નાનો થઈ જવાનો એટલે અહીંયા આવી જવાનું લેસ ધેન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો એટલે ફાઇનલ મારી પાસે શું આવી ગયું 2k + 9 લેસ ધેન k + 4 હોલ મને જેની જરૂર હતી તે આવી 2k + 9 આના કરતા નાનું છે ને આ કોના કરતા નાનું છે આના કરતા નાનું છે તો 2k + આના કરતા નાનું જ થશે એટલે આવી ગયું એ જ આપણે સાબિત કરવાનું હતું therefore pk + 1 સત્ય છે બરાબર પછી તો તમને ખબર છે આમ લખી લેજો આમ p1 સત્ય છે અને pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો લખી લો બીજો એક ઉદાહરણ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે વધારે ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટાઈપ 3 પર આધારિત લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 7 બરાબર સ્વાધ્યાય 4.1 માં તો બે જ એક્ઝામ્પલ હતા અસમતા પર આધારિત એટલે કે વધારાનું ઉદાહરણ લઈ લીધું કયું ઉદાહરણ નંબર 7 બરાબર તો શું કહ્યું છે 1² + 2² + ... n² ગ્રેટર ધેન n³ / 3 જે n belongs to n આ આપણે સાબિત કરવાનું છે એટલે કે પ્રત્યેક n belongs to n માટે આ LHS છે ને તે RHS કરતા કેવું છે મોટું છે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ આપણે શું કરીશું કરતા છે તે પ્રમાણે જ કરીશું ધારો કે pn એટલે તમારું સ્ટેટમેન્ટ જે n belongs to n હવે આપણે સ્ટેપ નંબર 1 જોઈએ સ્ટેપ નંબર 1 માં શું થશે વિદ્યાર્થી મિત્રો
n = 1 માટે LHS, તો LHS શું થશે? LHS એટલે 1 સ્ક્વેર થશે ટલ્લું પદ, અને 1 સ્ક્વેર એટલે 1, અને RHS શું થશે? તો RHS માં n ના સ્થાને 1 મૂકી દો તો 1/3 એટલે 1/3. હવે આપણે જાણીએ છીએ કે 1 એ 1/3 કરતા મોટો છે, અને 1 એટલે તો LHS, એટલે therefore n/1 માટે LHS greater than RHS, કારણ કે LHS એટલે 1 અને RHS એટલે 1/3, એટલે કે LHS greater than RHS. therefore P1 સત્ય છે. સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ. સ્ટેપ નંબર 2 માટે આપણે જાણીએ છીએ n ના સ્થાને k મૂકી દો, એટલે ધારો કે n બરાબર k માટે pk સત્ય છે. therefore 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા ડોટ 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 n ના સ્થાને શું મૂકી દેવાનું? k, એટલે k સ્ક્વેર ગ્રેટર ધેન k ક્યુબ બાય 3 જ્યાં k belongs to n. આ થશે તમારું પરિણામ 1. પરિણામ 1 કેવી રીતે મેળવવાનું? તો સ્ટેટમેન્ટમાં n ના સ્થાને k મૂકી દો. ચાલો હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં શું? તો હવે આપણે n બરાબર k+1 માટે સાબિત શું કરવાનું છે t? તો હું n ના સ્થાને k+1 લઈ લઉં તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા ડોટ 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 પ્લસ k+1 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન k+1 હોલ ક્યુબ બાય 3. આ આપણે સાબિત કરવાનું છે. n બરાબર k+1 માટે સાબિત કરવાનું ને, એટલા માટે. તો આપણે n બરાબર k+1 માટે શું સાબિત કરીશું? 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા ડોટ 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 k+1 નો સ્ક્વેર ગ્રેટર ધેન k+1 હોલ ક્યુબ બાય 3, કારણ કે n બરાબર k+1 માટે સાબિત કરવાનું છે. હવે k+1 હોલ ક્યુબ એનું સાદુરૂપ તમને ખબર હોવું જોઈએ. શું આવે? તો k ક્યુબ 3k સ્ક્વેર 3k 1 a વત્તા b આખાના ઘનનું સૂત્ર ખબર ને, એ રીતે મેળવવાનું. એટલે આના બરાબર શું થાય? આ થાય. આ તમારી જાણકારી માટે. હવે આપણે શું કરીશું? પરિણામ 1 નો યુઝ કરીએ. તો પરિણામ 1 શું છે વિદ્યાર્થી મિત્રો? લખી દો. બરાબર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે શું સાબિત કરવાનું છે તે તમે ધ્યાનથી જુઓ. 1 સ્ક્વેર 2 સ્ક્વેર ડોટ 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 k 1 હોલ સ્ક્વેર, એટલે પહેલું પદ 1 સ્ક્વેર હોવું જોઈએ અને છેલ્લું k+1 હોલ સ્ક્વેર. અહીં તો છેલ્લું પદ k સ્ક્વેર છે, એટલે મને k+1 હોલ સ્ક્વેર જોઈએ તો બંને બાજુ k+1 હોલ સ્ક્વેર ઉમેરવું પડે. એક બાજુ તો ઉમેરાય નહીં, મેથ્સનો નિયમ છે, જે ક્રિયા કરો તે બંને બાજુ કરવાની. એટલે k+1 હોલ સ્ક્વેર જો અહીં ઉમેરું તો નિયમ પ્રમાણે અહીંયા પણ ઉમેરવું પડે. શા માટે? કારણ કે છેલ્લું પદ k+1 હોલ સ્ક્વેર મને જોઈએ છે, તો જ સાબિત થશે. એટલે બંને બાજુ k+1 હોલ સ્ક્વેર ઉમેરી દીધું. એટલે હવે મારી પાસે આવ્યું 1 સ્ક્વેર 2 સ્ક્વેર ડોટ 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 છેલ્લું પદ k+1 હોલ સ્ક્વેર. આવી ગયું LHS. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે ગ્રેટર ધેન. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? k+1 હોલ સ્ક્વેર એડ કર્યો એટલે k ક્યુબ બાય 3 પ્લસ આનું સાદુરૂપ શું આવે? k સ્ક્વેર 2k 1 આવે. એટલે therefore 1 સ્ક્વેર 2 સ્ક્વેર ડોટ 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 આપણે એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ k+1 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન. હવે આપણે સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો k ક્યુબ પ્લસ અને આની સાથે ગુણીકારે 3k સ્ક્વેર 6k 3 આખાના છેદમાં 3. ડાબી બાજુ તો એઝ ઇટ ઇઝ રહેશે ગ્રેટર ધેન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે k+1 હોલ ક્યુબ લાવવાનું છે, એટલે આપણને શેની જરૂર પડશે? k ક્યુબ 3k સ્ક્વેર 3k 1. આની આપણને જરૂર પડવાની છે, એટલે એડજસ્ટ કરો તો શું થશે? k ક્યુબ લખી દો, પછી શું કરવાનું? 3k સ્ક્વેર લખી દો. હવે 6k છે ને વિદ્યાર્થી મિત્રો, તેના સ્થાને હું શું લખી દઈશ? 3k 3k, અને 3 ના સ્થાને શું લખી દઈશ? 1 2. એટલે અહીં તમે જોઈ શકો છો, અને આ રીતે એડજસ્ટ કર્યું. શા માટે આ રીતે એડજસ્ટ કર્યું? કારણ કે આ એડજસ્ટ કરશું તો જ k+1 હોલ ક્યુબ મળશે, એટલે આ રીતે એડજસ્ટ કરી નાખ્યું. એટલે અહીં મારી પાસે શું આવી ગયું? k+1 હોલ ક્યુબ પ્લસ 3k 2 આખાના છેદમાં 3. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે માની લો કે કોઈ ધન સંખ્યા છે 5, એનો ઘન, અને અહીં પણ 5 નો ઘન છે. આ બંને તો ઇક્વલ જ છે, આપણે જાણીએ છીએ. પણ જેવી આની અંદર બીજી કોઈ ધન સંખ્યા હું એડ કરી દઉં, માની લો કે 2 એડ કરી દઉં, તો આ શું થઈ જાય? મોટો થઈ જાય. એટલે બે સંખ્યા સરખી હોય અને એની અંદર તમે કોઈ પહેલાનું ઉમેરી દો તો એ મોટી થઈ જાય, બરાબર. અને બંને બાજુ માની લો કે મેં 5 વડે ભાગું તો પણ કોઈ ફરક ન પડે, આ સંખ્યા મોટી જ થવાની છે. સાદુરૂપ જોઈ લો તો અહીં પણ એવું જ થશે વિદ્યાર્થી મિત્રો. જોજો કે k+1 હોલ ક્યુબ અને k+1 હોલ ક્યુબ, બરાબર. તો આ બે સંખ્યા તો ઇક્વલ જ છે, ઇક્વલ છે, પરંતુ આની અંદર હું કોઈ બીજી સંખ્યા એડ કરી દઉં, ધન સંખ્યા. આ 3k નું ધન છે, કારણ કે k ધન છે, એટલે 3k નું ધારો કે આની અંદર હું એડ કરી દેમ તો આ બે સંખ્યા પહેલા ઇક્વલ હતી, પછી શું થયું? હવે એડ કરવાથી આ મોટી થઈ જાય. બે સંખ્યા સરખી હોય અને આમાં કંઈક એડ કરી દેમ તો આ સંખ્યા મોટી થઈ જવાની, એટલે આ મોટી થઈ ગઈ. અને બંને બાજુ હું શું કરું? 3 વડે ભાગું તો પણ કોઈ ફરક ન પડે. એટલે આપણે કહી શકીએ k+1 હોલ ક્યુબ પ્લસ 3k + 2 બાય 3 એ કોના કરતા મોટો થાય? k+1 હોલ ક્યુબ બાય 3. આના કરતા મોટી સંખ્યા થવાની છે.
એટલે હવે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે આ જે પદ છે તે આના કરતાં મોટું છે અને આ પદ તો આના કરતાં મોટું છે, એટલે ફાઇનલી આ પદ છે તે આના કરતાં મોટું છે એવું લખી શકાય. આપણે એવું લખી શકીએ ને, જો a b કરતાં મોટો હોય, b c કરતાં મોટો હોય તો a c કરતાં મોટો જ થવાનો. એટલે આ રીતે લખી શકાય. એનો મતલબ શું થયો? therefore pk + 1 સત્ય છે. આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. હવે મોડે થઈ જવું છે તમને, એટલે સાબિત થઈ ગયું. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, જો પણ સમજણ ન પડી તો ફરીથી એકવાર સમજાવી દઉં તમને કે આવું ગ્રેટર ધેન કેવી રીતે થયું તે. બરાબર, બે પદ ઇક્વલ હોય, બે પદ તમારી પાસે ઇક્વલ હોય, માની લો કે 5 નો વર્ગ અહીં પણ 5 નો વર્ગ છે. બરાબર, હવે અમારી પાસે કોઈ ધન સંખ્યાને બાદ કરો, દાખલા તરીકે અમારી પાસે 10 ને બાદ કરો. બરાબર, આ બે સંખ્યા પહેલા ઇક્વલ હતી પણ આ બાદ કરવાથી નાની થઈ જાય. અને બે સંખ્યા માની લો ઇક્વલ હોય અને આમાં હું એડ કરી દઉં 10 ને, તો આ મોટી થઈ જાય. બરાબર, તે રીતે આ બે કેવા છે? ઇક્વલ જ છે, પરંતુ અંદર હું જેવી 3k + 2 એડ કરા તો આ કેવો થઈ જશે? આ મોટો થઈ જશે. અને બે સંખ્યામાં આ સંખ્યા મોટી છે, બંને બાજુ 3 વડે ભાગો તો આપણે મોટી જ રહેવાની. દાખલા તરીકે બંને બાજુ હું 3 વડે ભાગું તો આપણે મોટી જ રહેવાની. એટલે આના કરતા આ પદ કેવું થવાનું? મોટું થવાનું. પછી આ નિયમનો યુઝ કર્યો, a > b > c હોય તો તમે a > c લખી શકો. અહીં પણ એવું છે, a > b > c તો a > c. શા માટે? કારણ કે આપણે આવું લાવવાનું છે. એટલે હવે આપણે જોઈ શકીએ છીએ કે n = k + 1 માટે LHS એ RHS કરતા મોટું આવી ગયું. જે સાબિત કરવાનું હતું તે થઈ ગયું. બરાબર, કોની મદદથી સાબિત કર્યું? પરિણામ 1 પરથી. therefore pk + 1 સત્ય છે. આમ પછી તો દરેકને ખબર છે શું લખવાનું? p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 4 કમ્પ્લીટ થાય છે. ખ્યાલ આવ્યો? પ્રેક્ટિસ કરજો. જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આ ચેપ્ટરના એક્ઝામ્પલ પરીક્ષામાં ગણવામાં સરળતા રહેશે. બાકી તમે જોઈને એવું વિચારશો કે મને આવડી જશે, તે ખોટી વાત છે. બરાબર, થોડી પ્રેક્ટિસની જરૂર પડશે તમને આમાં. એટલે દરેક એક્ઝામ્પલ તમે ગણીને પ્રેક્ટિસ કરશો તો તમને એક્ઝામમાં કોઈ તકલીફ પડશે નહીં. અધરવાઇઝ તકલીફ પડવાની શક્યતા વધારે છે.